ફિટ તો રહેવું પડશે, પણ સમયની સાથે તાલમેલમાં જવું પડશે. અને ટીચિંગ, આપણા વ્યવસાયનું ટીચિંગ ઇઝ આઉટ, ધીસ ઇઝ ધ એરા ઓફ મેન્ટરિંગ. અને મિત્રો, એટલા માટે થઈને નવી વિચારધારાનો આપણે સ્વીકાર કરશું તો આવતીકાલના શિક્ષણની અંદર એક શાળા સંચાલક તરીકે આપણે જબરજસ્ત રીતે કામ કરી શકશું. છેલ્લી 14 મિનિટ મારી ઘડિયાળ બતાવે છે અને 14 મિનિટમાં લગભગ પૂરું કરી નાખીશ. વિચારધારામાં બદલાવ માટે થઈને સૌથી પહેલી જેને વ્યક્તિ જોઈએ ને, એટલે વ્યક્તિગત રીતે કહીએ તો સેલ્ફ એસ્ટીમનું ગુજરાતી શું થાય ખબર છે? આપણે આપણી જાતને કયા એંગલથી બોલાવીએ છીએ? સેલ્ફ એસ્ટીમ. હું ઘણી બધી શાળાઓમાં જાઉં ને એટલે સંચાલક પોતે જ કે સાહેબ અમારી શાળા તો ગામડામાં આવેલી છે. સંચાલક આવું બોલે એટલે શિક્ષકને માનવું પડે કે નહીં? એ કાલ સવારે આપણને કે સાહેબ આપણી શાળા ગામડામાં આવેલી, આપણે કઈ પરિણામ પેદા કરીએ. રાજકોટની બાજુમાં ગોંડલ નામનું ગામ છે, ત્યાં એક સ્કૂલ છે ને, ત્યાં 53 ગામના છોકરા ભણવા આવે છે. 53 તાલુકા કક્ષાનું ગામ છે ગોંડલ. 53 વિલેજના સરાઉન્ડિંગ અને દૂરથી લોકો ત્યાં ભણવા આવે છે, કારણ કે એક જણા એક ધૂળી દખાવીને બેઠેલો છે માણસ, અને સરસ કામ કરે છે. એટલે સૌથી પહેલી શિક્ષકના એટલે કે શાળા સંચાલક તરીકે આપણે આપણા મનમાંથી કાઢી નાખીએ કે સાહેબ ગામડામાં હોય ત્યાં શિક્ષણ ન થાય. આથી 50-60 વર્ષ પહેલાં સાહેબ સણસરાય નાનું ગામ હતું, ત્યાં મનુદાદાએ ધૂણી દખાવી હતી. યસ ઓર નો? મિત્રો, આપણી શાળા ગામડામાં આવેલી છે એ વિચારને પહેલાં મગજવટો આપણે આપી દઈએ. આપણા શિક્ષકો, શાળાઓ, બધું પછીની વાત છે. આપણી વિચારધારાને પહેલી બદલવી પડશે, આવતીકાલે ટકવું છે. તો બીજું, શાળા સંચાલકોની ક્યારેક મારી પાસે 0 અવર્સમાં ફરિયાદ હોય, સાહેબ સારા શિક્ષકો મળતા નથી. યાદ રાખજો, કોઈ સારું હોતો જ નથી, એને સારો બનાવવો પડતો હોય છે. કલ્ટિવેટ આપણે કરવો પડતો હોય છે. એ તો આપણી શિક્ષક, શાળા સંચાલક તરીકે આપણી જવાબદારી છે. ત્રીજું, વાલીઓનો સહકાર નથી મળતો. સાહેબ આ બધા એના બાપા છે ને, હાંજ પડે 2 પેક મારીને ઊંઘી જાય, આ કોઈ જવાબે ન દે. શું કામ જવાબ નથી દેતા? મને કયો જોઈએ. એક આડ વાત કહી દઉં તમને. શાળામાંથી મા બાપને ફોન ક્યારે જાય છે? 3 ઘટનામાં જાય. કાં છોકરું માંદું પડ્યું હોય તો, કાં છોકરાએ તોફાન કર્યું હોય તો, ને કાં ફી બાકી હોય તો. સાહેબ ચોથું ક્યારેક થાય ને તો મા બાપનો સહકાર થાય. કોઈ છોકરું મસ્ત મજાનું સરસ તૈયાર થઈને આવ્યું હોય, સાહેબ એની સાથે સેલ્ફી પડીને પપ્પાને મોકલી દો, વાહ તમારું બાળક આજે બહુ સરસ મજાનું થઈને આવ્યું છે. બોલો સાહેબ, સહકાર શરૂ થાય કે ન થાય? તમારી શાળાની અંદર એક વિદ્યાર્થીના અક્ષર બહુ સારા છે, લઈ જવાનો પ્રિન્સિપાલ સાહેબની ચેમ્બરમાં અને PID નામની પ્રક્રિયા કરવાની. PID એટલે શું? પરેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામા. મેં શીખડાવેલું નાટક. નાકરાણી સાહેબ, આજે મારા ક્લાસના એક એવા વિદ્યાર્થીની હું તમને મુલાકાત કરાવું ને સાહેબ, અદ્ભુત છોકરો. સાહેબને ખબર હોય કે આ શિક્ષક લઈને આવ્યા છે ને એટલે PID શું છે? અરે સાહેબ આના અક્ષર તો જુઓ. સાહેબે શું કરવાનું? 10 રૂપિયાની ચોકલેટ આપવાની, ફોટો પડવાનો, પપ્પાને મોકલી દો. સાહેબ લોકો એક કાંકરે 2 પક્ષી મારતા હોય, આપણે શિક્ષક છીએ, આપણે એક કાંકરે 2 પક્ષી જીવતા કરી દઈએ. છોકરો રાજી, છોકરોનો બાપે રાજી. નાની અમદાવાદી છું, ખર્ચો થાય એવું કંઈ નહીં, કે ઓ લોભિયો માણસ છું. હા, પરંતુ આપણે આપણા વિચારોને બદલવા પડશે સાહેબ. દરેક માણસમાં ઈશ્વર દત્ત કંઈક ને કંઈક ક્વોલિટી હોય છે, એને પકડી આ PID જ્યારે કરીએ છીએ ત્યારે સાહેબ વાલીઓનો સહકાર આપણી સાથે જોડાઈ જતો હોય છે. સાચી વાત છે ખોટી વાત? મિત્રો, વિચારધારામાં બદલાવ, વાલીઓનો સહકાર નથી મળતો, અને આ બહુ અગત્યની વાત છે. એની પછીની એક જે વાક્ય હવે હું બોલીશ ને, એ અગત્યનું છે. સાહેબ અમારો વિસ્તાર છે ને એ ગરીબ અને અભણ લોકોનો વિસ્તાર છે. આમાં આ શબ્દ પ્રયોગ મારે ન કરવો જોઈએ, પૂર્ણ આદર સાથે. અમુક લોકો કહે સાહેબ અમારો પછાત વિસ્તાર છે. અરે પછાતની વ્યાખ્યા કોણ? આ સિક્કો મારનાર કોણ છે? આ પછાત છે? સાહેબ ઉપરવાળો મોકલે ત્યારે કોઈ પછાત નથી હોતું. આ સામાજિક સોશિયલ લેવલને કારણે સાહેબ આજની તારીખમાં એ ગામડાની અંદરથી સારામાં સારા કે મેધાવી લોકો આપણી પાસે આવેલા છે. અને એટલા માટે સૌથી પહેલું શાળા સંચાલક તરીકે આપણે આ 5 બાબતોને બરાબર ધ્યાન રાખીએ. આપણા મગજમાંથી કાઢી નાખીએ કે અમારી શાળા ગામડામાં આવેલી છે. સાહેબ એ તો ભાવનગરમાં મોટી શાળામાં જ ચાલે, અહીંયા ન ચાલે. પહેલી આ વિચારધારાને આપણે ખોટી કરીએ છીએ. બીજી વિચારધારા, સારા શિક્ષક મળતા નથી. ના સાહેબ, શિક્ષકને કલ્ટિવેટ આપણે કરવો પડશે. વાલીઓનો સહકાર મળતો નથી.
અમે સાહેબ ગરીબ અને અભણ વિસ્તારના લોકો છીએ. એટલે હવે આવે છે વ્યવહારુ ઉકેલ. આના વ્યવહારુ ઉકેલ શું હોય? સૌથી પહેલાં સાહેબે બહુ સરસ વાત કરી. શિક્ષકોની સઘન તાલીમની જરૂર છે, સઘન તાલીમ. અને હું ફરીવાર કહું છું, મોટિવેશનલ સ્પીકર અને સોફ્ટ સ્કિલ ટ્રેનર વચ્ચે ફરક છે. મોટિવેશનલ સ્પીકર 1 કલાક 1.5 કલાક આવી નઈ તાલીમની વાતો કરશે, આની વાત કરશે, આની વાત કરશે, વિશ્વના 2-5 મોટા પુસ્તકોના પાવરકોટ નાખી દેશે, આપણે સેલ્ફી લેશું, રાજી થઈ જશું, તાળી પાડી જતા રહીશું. આનાથી પરિવર્તન નહીં આવે સાહેબ. શિક્ષકોની તાલીમ કરવાની, તાલીમ કર્યા પછી એનું અવલોકન કરવાનું, અવલોકન કરી પછી એના મૂલ્યાંકન કરવાનું, અને મૂલ્યાંકન કર્યા પછી એને પ્રોત્સાહિત કરવાનો, ત્યારે કલ્ટિવેટ થાય. આ પ્રક્રિયા છે સાહેબ. આ શિક્ષકોની એસઓપી છે, ટીચર ડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા છે. શિક્ષકોની તાલીમ કરો, તાલીમ કર્યા પછી છોડી દેવાના ના. આવતીકાલથી તમારા વર્તનમાં શું પરિવર્તન આવશે ફીડબેકમાં પૂછો, એને લખીને આપવું, એનું અવલોકન કરો. અવલોકન કર્યા પછી દર 15 દિવસે એનું મૂલ્યાંકન કરો, અને જે સારું કરે સાહેબ એને પ્રોત્સાહન કરો ને, એટલે ધીરે ધીરે શિક્ષકની સ્ટેબિલિટી આપણી સંસ્થામાં વધવાની ચાલુ થાય. પહેલામાં પહેલું આપણે સાહેબ શિક્ષકોની તાલીમ. કારણ છે ઘણી બધી સંસ્થાઓને હું ઓળખું છું કે શિક્ષકની અંદર શિક્ષકત્વનું પ્રગટીકરણ કરવા માટે કોઈ બજેટ જ નથી હોતું. શિક્ષકની અંદર શિક્ષકત્વ પેદા કરવા માટે શાળાએ જવાબદારી ઉપાડવી પડશે, અને એને માટે થઈને શિક્ષકની અંદર શિક્ષક તત્વ પ્રગટ કરવા માટે આપણે કોઈ બજેટ ફાળવવું પડશે. સાહેબ આટલા લાખ રૂપિયા, આટલા હજાર રૂપિયા, આટલા કલાકો, આટલા માનવ કલાકો અમે શિક્ષકના ડેવલપમેન્ટ માટે રોકાણ કરશું. અમે સાહેબ મોટી કોર્પોરેટ કંપનીઓમાં ટ્રેનિંગમાં ઇન્ટરવ્યૂની પેનલમાં છીએ ને, તો પહેલાં અમે પૂછતા, યસ જેન્ટલમેન, કોંગ્રેચ્યુલેશન, યુ હેવ બીન શોર્ટ લિસ્ટેડ. સિલેક્ટેડ ન બોલીએ, શોર્ટ લિસ્ટેડ બોલીએ. યુ હેવ બીન શોર્ટ લિસ્ટેડ. તમારે કાંઈ પૂછવું છે? એટલે આથી 15-20 વર્ષ પહેલાં છોકરા એમ કહેતા, ના મારે કાંઈ પૂછવું નથી. પણ આજનો જે યુવાન છે ને, જેન ઝી, તરત કે હા સાહેબ મારે પૂછવું છે. બોલો સાહેબ, અમારા 2 વર્ષની અંદર મારા ડેવલપમેન્ટ માટે કેટલા કલાકની ટ્રેનિંગ તમે ફાળવશો? આ પ્રશ્ન આવે છે સાહેબ. આ એમએનસીની અંદર આજનો જેન ઝી પૂછે છે કે મારા ડેવલપમેન્ટમાં હું કામ વધારે સારી રીતે કરી શકું, હું સંસ્થા માટે પ્રોફિટેબલ બની શકું, એટલા માટે મારા ડેવલપમેન્ટ માટે તમે સાહેબ કેટલા કલાક, કેટલા મને કોર્સ કરાવશો? ઘણી બધી સારી યુનિવર્સિટી કે જેનો હું કન્સલ્ટન્ટ છું, ત્યાં સાહેબ પીએચડી કરવા માટે સોસાયટી એટલે કે યુનિવર્સિટી ઓફર કરે છે કે જાઓ પૈસા અમે આપીએ છીએ, અમે તમને રજા આપશું, તમે પીએચડી કરો. શિક્ષકોના ડેવલપમેન્ટ માટે શાળા સંચાલકે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. બીજું, વાલીઓનું પ્રશિક્ષણ કરવું પડશે. વાલી છે ને સાહેબ, એ એવું માને છે કે સાહેબ અમે તો સાહેબ ફી ભરતી હતી, હવે અમે શું કરીએ? ઘણા બધા વાલી આવીને એવું કહેતા છે, સાહેબ મારું નથી માનતો. અને ઘણા વાલી એમ કહે છે, સાહેબ એને મારજો, પણ મારવાથી છોકરા સારા થાય નહીં. જો મારવાથી સારા થતા હોય તો તમારી શાળામાં શિક્ષકને બદલે પહેલવાનની ભરતી કરતા હોય. છોકરાને મારવાથી સારા થાય ને, એ વિચારધારા હું પણ ખંડન કરું છું. ના, એ વાતમાં કોઈ દમ નથી સાહેબ. વાલીઓનો સહકાર, કારણ કે શાળાની અંદર આપણા શિક્ષક પાસે વિદ્યાર્થી 6 કલાક રહે છે, 7 કલાક રહે છે, બાકીના 14 કલાક એ મા બાપના કબજામાં રહે છે. હવે પેરેન્ટિંગના આવો યાદ રાખજો, 2030માં દરેક શાળામાં એક પેરેન્ટિંગ કોચ નિમણૂક કરવો પડશે. દરેક શાળામાં એક પેરેન્ટિંગ કોચ. તમારા શિક્ષકોને પેરેન્ટિંગ શીખડાવો કે પેરેન્ટિંગ કરાય કેમ. એનાથી આગળ શાળાએ વિવેકપૂર્ણ પરંતુ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. અને તમારું જે સૌથી અગત્યનું પાસું છે એ છે તમારો વિદ્યાર્થી. સાહેબ આ વિદ્યાર્થી છે ને, એનું